નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો. આજે આપણે 8 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર એની સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચાલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ અસ્થમા દિવસ 2026 ક્યારે મનાવવામાં આવ્યો? તો 5 મેના રોજ આ એક મહત્વનો જે વાયુ પોસ્ટરને લગતો દિવસ છે એ મનાવીએ છીએ. વિશ્વ અસ્થમા દિવસ 5 મે 2026 ના રોજ જે મહિનાનો પહેલો મંગળવાર એટલે કે આ કયો મહિનો હાલે? મે મહિનો હાલે. તો મે મહિનાના પહેલા મંગળવારે આ દિવસ મનાવવામાં આવે છે. આ સ્થિતિ વિશે જાગૃતિ લાવવા અને લોકો વિશે સારી અસ્થમા સંભાળ અને વ્યવસ્થાપનની તક પૂરી પાડે તે તરફથી આ એક મહત્વનું પગલું છે અને વૈશ્વિક પ્રયાસનું એક મહત્વનું સીમાસન છે. આ દિવસ મનાવવામાં આવે છે. આની થીમ પર છે અસ્થમાથી પીડિત દરેક માટે બળતરા વિરુદ્ધ હેન્ડ્રેન્સની એન્સેસ હજુ પણ એક તાત્કાલિક જરૂરિયાત છે. કારણ કે આ રોગની કોઈ ઈલાજ નથી, આને કંટ્રોલ કરી શકાય છે, માત્ર એટલું જ છે. તો યાદ રાખવું અસ્થમા વિશે. અસ્થમાની વાત કરીએ તો અસ્થમા એક એવો રોગ છે જેમાં વાયુ કોષ્ઠો ફૂલી જાય એટલે કે વાયુ કોષ્ઠો ફૂલી જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય, કારણ કે શ્વાસ તો વાયુ કોષ્ઠમાંથી જ લેવાતો હોય અને તેનો ઈલાજ શક્ય નથી, પરંતુ એને નિયંત્રણ કરી શકાય. ખબર હોય તો તમે મોટા ભાગે જોયો હશે, આ ટાઈપનો પંપ હોય એ રાખતા હોય આ બીમારીથી પીડિત વ્યક્તિઓ. તો ખાસ આ એક મહત્વનો દિવસ છે, આપણને યાદ રહેવો જોઈએ. કહેવત પિક્સલે આ વર્ષ સુધીમાં એટલે કે કયા વર્ષ સુધીમાં ભારતનો પ્રથમ ઓર્બિટ ડેટા સેન્ટર લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે? તો 2026ના અંત સુધીમાં આ લોન્ચ કરવાની જાહેરાત કરી દીધી છે. અહીંયા સર્વમ એઆઈ સાથે પાર્ટનરશિપ કરી છે. સ્પેસ સ્ટાર્ટઅપ પિક્સલે સોમવારે જણાવ્યું તેઓ ભારતનો પ્રથમ ઓર્બિટ ડેટા સેન્ટર સેટેલાઇટ રાથફાઇટ વિકસાવવા માટે બનાવવા માટે સર્વમ એઆઈ સાથે એટલે કે સર્વમ સાથે વ્યવહારાત્મક પ્રવેશ એટલે કે ભાગીદારી કરી છે. ભાગીદારી હેઠળ પિક્સલ ઉપગ્રહ ડિઝાઇન, નિર્માણ અને પ્રક્ષેપણ સંચાલન કરશે. આ સર્વમ એઆઈ જે બેકબોન પૂરું પાડશે. બેકબોન એટલે ટૂંકમાં હોય આગળ રમણ કક્ષામાં સીધા તાલીમ અને અનુમાન બંનેનું સંચાલન કરવા માટે બેકબોન બહુ જરૂરી છે. અને આ ઉપગ્રહ પૂર્ણ સ્ટેજ ભાષાનું મોડલથી ચાલશે. હવે પાથફાઇન્ડર જે 200 કિલોગ્રામનો વર્ગ એટલે કે આનું વજન છે. આ ઉપગ્રહ 2026ના ચોથા ક્વાર્ટરમાં પરિભ્રમણ કક્ષામાં જોડે એવી સુનિશ્ચિત કરી છે પિક્સલે. તો આપણને યાદ રાખવું. હવે ઓર્બિટર ડેટા સેન્ટર સેટેલાઇટ કારણ કે ભારતનો પ્રથમ છે. તારું ખાસ એવી હું નોર્મલ ઉપગ્રહ ત્યાંની વિશેષતા. તો આધુનિકરણ ઉપગ્રહ શું કરે છે? તો કે તેઓ ડેટા એટલે કે ફોટો, સિગ્નલ અથવા તો જે બધી હોય ને એને પૃથ્વી પર મોકલે છે. પૃથ્વી પર મોકલે, કમ્પ્યુટરમાં તેની પ્રક્રિયા કરે. આ નોર્મલ ઉપગ્રહની વાત થઈ. પણ આ પ્રાથ ઉપગ્રહ શું કરશે? તો કે પ્રાથ ફાઇટર ઉપગ્રહ તો કે ડેટાને અવકાશની પ્રક્રિયા કરી એટલે ટૂંકમાં ડેટા આ હાસો છે ખોટો છે નહીં એવો નિર્ણય એ પોતે જ લઈ લે, કારણ કે સર્વમ એઆઈ થી મદદ કરશે અને આ એ જ્યાં આ નિર્ણય લઈ અને પરિણામ જ પૃથ્વી ઉપર મોકલશે. તો ખાસ આપણા વૈજ્ઞાનિકોને ઓછી ઝંઝટ અને પ્રક્રિયા બહુ સરળ થશે, એના માટે એમને સર્વમ એઆઈ સાથે પાર્ટનરશિપ કરી પિક્સલે. તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીયોને 2026નો ચેલેન્જર પુરસ્કાર જીત્યો છે? તો આનંદ આર્કીએ અને સુપર્ણા શર્મા બંનેને આ પુરસ્કાર મળ્યો છે. એનાલિસિસ એટલે કે પત્રકારત્વ છે. આનંદ આર્કે અને સુપર્ણા શર્મા 2026નો પિક્સેલ પુરસ્કાર જીત્યો છે. ભારતીય ચિત્ર આનંદ આર્કે અને ફ્રીલાન્સ ઇન્વેસ્ટિગેશન જર્નાલિસ્ટ સુપર્ણા શર્મા એ બંનેને ગુલમર્ગ તનાત ઓર્બિટ પિક્સલે 4 મે 2026ના રોજ લેટેસ્ટ રિપોર્ટ અને કોમન કેટેગરી 2026નો પિક્સેલ પુરસ્કાર મળ્યો છે. આ ટ્રેન્ડો એનું નામનું એક વિજેતા કાર્યક્રમ હતો આ બંને જણાનો. અહીંયા તો કે ડિજિટલ જે ધરપકડ થાય ને કે આ ભાઈ ફોન કરે અને નાખજે 2.5 લાખ એવી રીતના જે સ્કેમ ને બધી થતા ને એની દ્રષ્ટિને તપાસ કરવામાં આ મહત્વનું હતું. પ્રોમ્પ્ટે મોબ એ એક પ્રકારનો અહેવાલ હતો અને આ અહેવાલ માટે જ ખાસ કરીને આ બંનેની એટલે શું કહેવાય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પિક્સેલ પુરસ્કારથી સુપર્ણા શર્મા અને આનંદ આર્કેને. આ ઓનલાઈન સ્કેમ જે લોકોને કેવી રીતે ડરાવે, માનસિક રીતે ફસાવે, આ ડિજિટલ ધરપકડ કહેવાય અને એના જ માટે આ એક અહેવાલ રજૂ કર્યો અને આવા કૌભાંડોનો પર્દાફાશ કર્યો. એટલા માટે આ બંનેને આ પુરસ્કાર મળી રહ્યો છે. તો પિક્સેલ પુરસ્કારની વાત કરીએ. પિક્સેલ પુરસ્કાર પત્રકારત્વ, લેખક અથવા તો સંગીતના ઉત્કૃષ્ટ કાર્ય કરનાર બદલ આપવામાં આવે છે. તેઓની શરૂઆત 1917માં થઈ હતી. જોસેફ પિક્સુલ એટલે કે પિલ્ઝુર એના નામ ઉપર
કારણ કે વસિયતનામું લખીને ગયો તો પુરસ્કાર શરૂ કરવો એવો, અને એ જ એનું ફંડ આપે છે. અને ન્યુયોર્ક કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આનું સંચાલન કરવામાં આવે છે. વાર્ષિક રીતે આ ગમે તે વ્યક્તિને આપવામાં આવે છે જેમને સારા કામો અથવા તો ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હોય એ બદલ. તો ખાસ આ મહત્વનો પુરસ્કાર આપણે ગણી શકીએ, આ યાદ રાખવો. ત્યારબાદ દક્ષિણ કોસ્ટ રેલવે ઝોને 1 જૂનથી 2026 થી કામગીરી શરૂ કરી દીધી છે. તો તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો વિશાખાપટ્ટનમમાં આનું મુખ્ય મથક આવેલું છે, જે હવે કાર્યરત થઈ ગઈ છે. તો યાદ રાખવું. કેન્દ્ર સરકારે 1 જૂન 2026, 1 મહિના પછી આમ તો શરૂ થશે, 1 મહિનો એની, વિશાખાપટ્ટનમ ખાતે મુખ્ય મથક ધરાવતા સાઉથ જે કોસ્ટ રેલ ઝોન એને સુનિશ્ચિત કરી છે. આ ભારત ઝોનમાં ભારતનો 18મો રેલવે ઝોન બનશે. નવા સંગઠનાત્મક માળખા દ્વારા આંધ્રપ્રદેશ રેલવે વહીવટને આખું આવરી લેશે. અને આ નવો ઝોન જે મુખ્ય મથક વિશાખાપટ્ટનમમાં આવેલું છે. મુખ્ય મથક ઇમારતનો શિલાન્યાસ જાન્યુઆરી 2025માં મોદીજી કરી ગયા હતા અને કીધું હતું હવે ટૂંક સમયમાં દોડવાનું છે. આ ભારતીય રેલવેનો 19મો ઝોન પણ કહેવાય, કારણ કે જો કોલકાતા મેટ્રોને આપણે ગણીએ, કારણ કે પાણીની અંદર છે, તો એને ગણીએ તો આ 19મો કહેવાય, એને ન ગણીએ તો 18મો કહેવાય. તો ક્વેશ્ચન કેવી રીતના પૂછાયેલો છે એના ઉપર તમે આધાર રાખવો એ મારી વિનંતી છે. આ ગેજેટની નોટિફિકેશન મુજબ તે સાઉથ કોસ્ટ રેલવે રાખવામાં આવ્યું છે અને એનું હેડક્વાર્ટર વિશાખાપટ્ટનમમાં છે. તો મહત્વ ધરાવે છે આપણા માટે રેલવે. ત્યારબાદ બાયોકોમ દ્વારા તે કોને 5 વર્ષના એમડી અને સીઓ તરીકેની નિમણૂક મળી છે? તો શ્રીહાસ તાંબેને નિમણૂક મળી છે. આ તો કે સિદ્ધાર્થ મિત્તલનું સ્થાન લેવાના છે, કારણ કે ભાઈ નિવૃત્ત થવાના છે સિદ્ધાર્થ મિત્તલ. તો બાયોકોમે શુક્રવારે આપણને જણાવ્યું, મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સિદ્ધાર્થ મિત્તલ 31 માર્ચ કામકાજ એટલે પોતાનો અંત સમય ભૂમિકા છોડી દઈ રહ્યા છે. એટલે જૂથ બીજા નેતૃત્વના પદ માટે સિંહાસ પ્રદીપ તાંબેને તેમના આગામી સીઓ અને શું કહેવાય એમડી અને સીઓ તરીકે નિયુક્ત કરવાની છે. તો નવા એમડી અને સીઓ બન્યા છે. કોણ બન્યા? તાંબે બન્યા, સિંહાસ પ્રદીપ તાંબે. બાયોકોમ લિમિટેડની વાત કરીએ, એનું મુખ્ય મથક બેંગ્લોરમાં છે. દવા બનાવતી ફેક્ટરી અથવા તો કંપની તમે કહી શકો. 1978માં એની રચના થઈ છે. આના સ્થાપક કિરણ મજુમદાર હતા અને આ એક ફાર્માસ્યુટિકલ કંપની છે. તો આપણને ખબર જ હોવી જોઈએ આના વિશે બેઝિક માહિતી. ત્યારબાદ ભારતીય સેલ બ્રોડકાસ્ટ સિસ્ટમ એ કયા ક્ષેત્રને મદદરૂપ કરવામાં આવશે? તો આપત્તિ ક્ષેત્રે આપણને એલર્ટ કરશે એક મોબાઈલ, એવું એક સોફ્ટવેર અથવા તો એક શું કહેવાય સિસ્ટમ જ છે જે તમારા મોબાઈલમાં આવશે. સંદેશાવ્યવહાર મંત્રાલયે સંદેશ સેલ બ્રોડકાસ્ટ જે સ્કીમ છે ને, એટલે કે સિસ્ટમ એ શરૂ કરી છે. ભારતમાં આપત્તિ વ્યવસ્થાપન પ્રતિક્રિયા માળખાને સક્રિય માળખામાં પરિવર્તન દર્શાવશે, જે મોટા પાયે જે રાષ્ટ્રવ્યાપી ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવશે. ખાસ કરીને આંધ્રપ્રદેશ, ઓડિશા, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં આપત્તિની પરિસ્થિતિઓ અને 4 ધામો જેવા કાર્યક્રમોમાં આ સિસ્ટમ પહેલાથી જ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. આપણને ખબર છે 4 ધામોમાં તો આ શરૂ કર્યું હતું કે આપત્તિ હોય તો પછી હું આવું. રાષ્ટ્રીય આપત્તિ ચેતવણી પ્લેટફોર્મ તરીકે આને ઓળખવામાં આવ્યું છે. આપત્તિ કટોકટીની ચેતવણી જેમ કે અચાનક પૂર, સુનામી, ગેસ લિંક જેવી વાસ્તવિક સમયમાં જે વિકસાવવામાં આવી રહી છે આ પ્લેટફોર્મ ટૂંકમાં સ્થળ આધારિત ચેતવણી આપશે. તમારા મોબાઈલમાં એક એવી રીતના પોપઅપ અથવા તો એક એવો સંદેશ આવે છે જે બધાથી અલગ હોય, મેસેજ આવતો હોય એ ટાઈપનું નહીં, બેઝિક રીતના જ વાગશે અલગ ટાઈપનું, અને તમે જોશો એટલે ખબર પડશે કે આ સ્થળે અટાણે રહેવા જેવું નથી, તો તમે સુરક્ષિત નીકળી શકો. ત્યારબાદ આઈસીયુ દર્દી માટે કઈ એમ્સ ખાતે ભારતનું પ્રથમ પોર્ટેબલ MRI સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે? દિલ્હી ખાતે તૈનાત કરવામાં આવી છે. ટૂંકમાં બેડની પાસે જ આ MRI છે ને એ ફરી લે, એટલે માણસ જે સિટીઝન ને બધી MRI ને કરવું હોય ને એ થઈ જાય. કારણ કે બેડ ઉપરથી ક્યારેય એવું જરૂરી ન હોય કે બધા ઉઠી જ જતા હોય. તો પરિસ્થિતિ એવી હોય છે એટલે આટલા ગંભીર બીમાર હોય તો એના માટે ખાસ કરીને આ સિસ્ટમ વિકસાવવામાં આવી છે. એમ્સ દિલ્હી ભારતની પ્રથમ પોર્ટેબલ બેડસાઇડ મેગ્નેટ રેડિયો ઇમેજિંગ સિસ્ટમ શરૂ કરી રહ્યું છે. એટલે મેગ્નેટિક રેઝોલ્યુશન ઇમેજિંગ, ટૂંકમાં તમારા શરીરનું એક્સરે, આઈસીયુ કટોકટી અને ન્યુરોલોજિક સંભાળ અને ગંભીર રીતે બીમાર દર્દીઓમાં ઝડપથી મગજને ઇમરિંગ અને સક્ષમ કરી શકશે. આ ગંભીર બીમારી દર્દીઓને જે બેડ સાઇડ મગજ ઇમેજિંગ અને પોર્ટેબલ MRI દેશનું પ્રથમ નિયમિત છે અને આવું પ્રથમ દિલ્હીએ કર્યું છે. અલ્ટ્રા લો ફિલ્ડ ડિવાઇસ સીધા દર્દીઓના વ્યવહારક દ્વારા પહોંચવામાં આવશે અને આ સમર્પિત MRI રેસ્ક્યુ અથવા તો જોખમી દર્દીને ટ્રાન્સફર, એટલે કે ટૂંકમાં જો બેડ ઉપરથી ઉતારવું, એને લઈ જવું વ્હીલચેર ઉપરથી ને એવી બધી ટૂંકમાં નહીં હાલે. ઘણા સમય એવી પરિસ્થિતિ હોય કે એને લઈ જવું શક્ય ન હોય, તો એ બધી પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ અને આને વિકસાવ્યું છે. આના ફાયદા શું થાય?
તો આ સિસ્ટમ ખાસ કરીને ગંભીર અને બીમાર જે દર્દી હોય ને એના ઉપયોગમાં લેવાય દર મિનિટ મહત્વપૂર્ણ છે. આનાથી નિદાન ઝડપથી અને સુરક્ષિત બનશે, કારણ કે દર્દી સ્થળાંતર કરવું એ જોખમ ભર્યું હોય છે. આનો ઉપયોગ આઈસીયુ, ઇમરજન્સી વોર્ડ અથવા તો પલંગની બાજુમાં થઈ શકે, કારણ કે એટલું સરળ રીતે કરી શકીએ. એના માટે બનાવ્યું છે આઈસ દિલ્હીએ, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ હોમોસ્ટેટ ખોલવા માટે કયા દેશે પ્રોજેક્ટ ફ્રીડમ શરૂ કર્યું છે? અમેરિકા, એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આહવાન કર્યું છે, કારણ કે આકોરી જહાજ છે બંનેને આમ કામ થવા દો, એવી રીતના આ પ્રોજેક્ટ ફિલ્ડ શરૂ કર્યું છે, ફ્રીડમ શરૂ કર્યું છે યુએસ ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે. સોમવારે હોર્મુઝસ્ટ્રેટના સ્લીપિંગ ખોલવા માટે એક નવું ઓપરેશન શરૂ કર્યું છે, જેના કારણે ઈરાનમાં મહત્વપૂર્ણ ઉર્જા સ્લીપિંગ રૂટ પર નિયંત્રણ રાખવાના પ્રયાસને આગળ પ્રહાર મળે. આ ઈરાનના હુમલા પછી મીઠી ભટ્ટ જે વાણિજ્ય જહાજો છે એ હુમલો થવાના અહેવાલ મુજબ જે આ બાજુ છે આ બાજુ રહ્યા અને આ બાજુ છે આ બાજુ રહ્યા, તો બંને હલવાઈ ગયા. આ કારણ કે અહીંયા સૌથી સાંકડો પટ્ટો ઈરાન અને આખો યુએઈ બંને દેશો આવેલા છે, એવી રીતના છે. હવે આ જહાજોને કાઢવા તો ખરી ને, તો અહીં આ ટાઈપનું છે. હવે ઈરાને કબજો કરી લીધો, અને જે કબજો નથી કર્યો એ વિસ્તારમાં એ આવશો તો બોમ્બ ફેંક્યું, એવી રીતના છે. આ બંને તો પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનની વચ્ચે આવેલું છે આ સ્ટેટ ઓફ હોર્મઝ. અને આ પૂછાઈ ગયું, સ્ટેટનું પેપર જોઈ લો તમે, આમાં પૂછાઈ ગયું આ કે કયા બે સ્થળો વચ્ચે અથવા કઈ બે ગલ્ફ વચ્ચે આવેલું છે. આ તો ગલ્ફ ઓમાન અને પર્શિયન ગલ્ફ વચ્ચે આવેલું છે. અને આ પર ઈરાન છે, આ પર યુનાઇટેડ આરબ અમીરાત છે, બંને વચ્ચે આવેલું છે. મહત્વનું બની રહ્યું છે આ સ્ટેટ ઓફ હોર્મઝ હાલ, તો આપણને યાદ રાખવું પડશે. ત્યારબાદ દુર્લભ રોગ પર રાષ્ટ્રીય પરિષદ 2026 ક્યાં યોજાઈ છે? તો નવી દિલ્હી ખાતે આ યોજાઈ રહી છે. ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જેપી નડ્ડાને અધ્યક્ષ તો નથી, એટલે કે હાજર નતા આવ્યા. ભારતના પ્રતિભાવને મજબૂત બનાવવા માટે 5 થી 6 મે 2025 નવી દિલ્હીમાં દુર્લભ રોગ પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયું હતું. આ પહેલા રાષ્ટ્રીય આરોગ્ય નીતિ 2017 હતી, એને દુર્લભ રોગ માટેની નીતિ 2021 આધારિત કરવામાં આવી છે. અને આ વ્યવસ્થાપન માટે માળખાગત જે શું કહેવાય પૂરું પાડવું, આ નીતિ શ્રેષ્ઠ કેન્દ્રો દ્વારા લાગુ કરવાની અને સમગ્ર ભારતમાં 8 થી 15 સુધી વિસ્તરી. જીવનરક્ષક દવાઓ જેમ કે કસ્ટમ ડ્યુટી મુક્ત, દર્દીઓને 50 લાખ સુધીની જે નાણાકીય સહાય પૂરી પાડવી, એ બધી મુદ્દા ઉપર અહીંયા ચર્ચા કરવામાં આવી હતી નવી દિલ્હીમાં, તો આપણને યાદ રાખવું પડશે. તેમજ કયા રાજ્યના પ્રથમ મહિલા અવકાશવાણી ન્યૂઝ લીડર લીલી દાસનું મલિકનું નિધન થઈ ગયું છે? તો આસામના પહેલા રેડિયો સાથે સંકળાયેલા મહિલા હતા, આસામી મહિલા, જેનું અવસાન થઈ ગયું છે. તો ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ આસામી મહિલા ન્યૂઝ લીડર લીલી દાસ મલિક, જે બેંગ્લોરમાં અવસાન પામ્યા છે. ઓલ ઇન્ડિયા રેડિયોના પ્રથમ આસામી મહિલા ન્યૂઝ લીડર અને આસામી ઇલેક્ટ્રોનિક મીડિયાના અગ્રણીય વ્યક્તિ હતા. તો આપણને ખાલી નામ અને કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે બંને યાદ રહેવું જોઈએ. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરો. પીડીએફ, સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં અવશ્યથી જોઈન્ટ થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત.